प्रभु स्तुति करूं तुझ नाम तणी, प्रभु चित्त धरूं तुझ काम भणी। प्रभु स्तुति करूं तुझ नाम तणी, प्रभु चित्त धरूं तुझ काम भणी। उपकार कर्याज अपार धणी, उपकार कर्याज अपार धणी। जय ख्रिस्त सदा जय वंदन हो, प्रभु स्तुति करूं तुझ नाम तणी, प्रभु चित्त धरूं तुझ काम भणी। बहुदान दिधा प्रभु प्रीत करी, अन्नपान दिधा बहु हेत करी। बहुदान दिधा प्रभु प्रीत करी, अन्नपान दिधा बहु हेत करी। दुख दर्द बधा मुझ दूर करी, दुख दर्द बधा मुझ दूर करी। जय ख्रिस्त सदा जय वंदन हो, प्रभु स्तुति करूं तुझ नाम तणी, प्रभु चित्त धरूं तुझ काम भणी। मुझ पाप बधा कई माफ करी, सतपंथ दिधो दया दान करी। मुझ पाप बधा कई माफ करी, सतपंथ दिधो दया दान करी। तुझ बाळ कर्यो मुझ त्राण करी, तुझ बाळ कर्यो मुझ त्राण करी। जय ख्रिस्त सदा जय वंदन हो, प्रभु स्तुति करूं
करूं तुझ काम भणी। આશીષની વૃષ્ટિ થશે, વચન પ્રભુનું છે ખાસ. આનંદી વેળા આવશે, ત્રાતાથી આમો પાસ. વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર. છાંટાથી તૃપ્તિ નહીં થશે, એ અમને વૃષ્ટિ ભરપૂર. આશીષની વૃષ્ટિ થશે, થવા સજીવન કાજ. સૌ જગ્યાઓ ભીંજી જશે, થશે વૃષ્ટિનો અવાજ. વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર. છાંટાથી તૃપ્તિ નહીં થશે, એ અમને વૃષ્ટિ ભરપૂર. આશીષની વૃષ્ટિ થશે, આવે અમારા પર. જેથી સુકાપણું જશે, વચન આ પૂરું કર. વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર. છાંટાથી તૃપ્તિ નહીં થશે, એ અમને વૃષ્ટિ ભરપૂર. આશીષની વૃષ્ટિ આવે, અમારા પર અતુલ. જ્યારે તને નમી ભાવે, કરીએ પાપો કબૂલ. વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર. છાંટાથી તૃપ્તિ નહીં થશે, એ અમને વૃષ્ટિ ભરપૂર.
नाम पवित्र मना आकाशीयो पाप हमारा नाम पवित्र मना नाम पवित्र मना आकाशीयो पाप हमारा नाम पवित्र मना ફરી એકવાર ઈશ્વરનો આભાર માનીએ આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે ને છેલ્લા કેટલાક સમયથી આપણે નેહેમ્યાના પુસ્તક પર બાઇબલ સ્ટડી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં જે જુદી જુદી મહત્ત્વની વાતો સાથે મળીને શીખવાનો યત્ન કરી રહ્યા છે. પ્રભુ આપણને કૃપા આપે છે, સહાય તથા મદદ કરે છે. માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. આજની આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર ત્રિએક ઈશ્વરના નામમાં એટલે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં આપ સર્વનો આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું.
અત્યાર સુધી જે કંઈ પણ બાઇબલ સ્ટડીનો અભ્યાસ કર્યો એની અંદર જે મહત્ત્વના શબ્દો છે એ હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું. અને તે તો પહેલાં આપણે બેકગ્રાઉન્ડ જોઈ ગયા, નેહેમ્યાનું બેકગ્રાઉન્ડ જોયું, એ આર્તાહસાસ્તા રાજાનું બેકગ્રાઉન્ડ જોયું, અને ત્યાંથી જે લોકો યહૂદીના લોકોને જે ઇઝરાયલના જે લોકો અમુક જે છે તે નેહેમ્યાની પાસે આવે છે, અને ત્યાર પછી જે શબ્દોની હારમાળા સર્જાય છે તે નંબર 1 શબ્દ હતો લિસનિંગ. નેહેમ્યા તેઓનું સાંભળે છે, લિસનિંગ શબ્દની વાત કરી, અને એ સાંભળ્યા પછી એ ઉપવાસ સાથે, શોક ને રુદન સાથે પ્રેઇંગ, પ્રાર્થનામાં જોડાય છે. પ્રાર્થના શબ્દ બીજો હતો. ત્યાર પછી એ થોડાક સમય બાદ જ્યારે એ પર્સનલ ઇન્ટરેસ્ટ રાજા નેહેમ્યાના જીવનની અંદર લે છે અને પૂછે છે ભાઈ તું કેમ ઉદાસ છે, ત્યારે જે કંઈ પણ વાર્તાલાપ થાય છે અને જે કંઈ પણ જે પ્રેઝન્ટેશન થાય છે અને જે કંઈ પણ 3 સવાલો કરવામાં આવે છે, 3 જવાબોની વાત આવે છે, એમાં જે માંગણીઓની જે વાત કરવામાં આવી છે એ બધી વાતો આપણે બારીકાઈથી જોઈ ગયા. તેને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. ડિસ્કશન અને એ જે પ્રેઝન્ટેશન જે થયું એ શબ્દની વાત અત્યારે હું કરી રહ્યો છું. અને ત્યાર પછી ડિસ્કશન થયા બાદ પરમિશન લેવામાં આવે છે, અને પરમિશન લઈને નેહેમ્યા એ ત્યાં જાય છે. ગોઈંગ શબ્દ એટલો જ મહત્વનો છે. કમ્ફર્ટેબલ ઝોનને મૂકીને તે અનકમ્ફર્ટેબલ ઝોનની અંદર જવાની એની તૈયારી બતાવે છે. અને ત્યાં ગયા બાદ સિલેક્શનની વાતનો ઉલ્લેખ કર્યો. ફ્યુ લીડર્સને એ સિલેક્ટ કરે છે. એ સિલેક્શન શબ્દ પણ બહુ મહત્વનો શબ્દ છે. અને એ સિલેક્શન કર્યા બાદ એ નાનકડી ટીમને લઈને તે ઓબ્ઝર્વેશનને માટે ગયો. અને જ્યાં તે ગયો તે સ્થળના નામ ને એ આખો વિસ્તાર, એ બધી વાતો બાઇબલમાં આપણે જોઈ ગયા. ઓબ્ઝર્વેશન કરે છે. ઓબ્ઝર્વેશન કર્યા બાદ એનું એનાલિસિસ કરીને, એનો અભ્યાસ કરીને તેનું રિપોર્ટિંગ કરે છે. રિપોર્ટિંગ શબ્દ એના પછીનો શબ્દ છે. અને રિપોર્ટિંગ રાઇટલી ને ટાઈમલી એક્યુરેટ જે થવું જોઈએ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન પર્સનલ લાઈફ, ઇન ફેમિલી લાઈફ, ઇન ચર્ચ લાઈફ, ઇન કોમ્યુનિટી લાઈફ, ઇન ડાયોસિસ, એવરીવેર. Right reporting can lead you to the upper height and zone. આટલું આપણે જોયેલા, અને આજે એનાથી સહેજ આગળ વધવા માંગીએ છીએ. અને પ્રભુ એ આગળ લઈ જાય તે પહેલાં આવો આપણે પ્રાર્થનામાં જોડાઈને પ્રભુની સહાય માંગીએ કે પ્રભુ હવે પછીની ઘટનાઓને પણ સમજવા માટે એની કૃપા આપે, એની આશીષ આપે, એની સહાય આપે. પ્રાર્થનામાં જોડાઈએ. સ્વર્ગમાં અમારા જીવન, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આજના દિવસને માટે, આ સમયને માટે, ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અત્યાર સુધી અમે જે કંઈ પણ શીખી શક્યા તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અને આજે અમે જે કંઈ પણ શીખવા માગીએ છીએ તેમાં તમે અમને સહાય તથા મદદ કરો, તમારી કૃપા આપો, તમારી આશીષ આપજો. બોલનાર અને સાંભળનાર પાત્રો તરીકે તમારી વિશેષ સહાય પૂરી પાડો, એવી અમારી ખાસ પ્રાર્થના છે. આ બાઇબલ સ્ટડી અને આ મિટિંગનું સુકાન તમે પોતે સંભાળજો. ઈસુ પ્રભુનું નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળવાનો સ્વીકાર કરો. આમેન. આપણે જોઈ ગયા કે નેહેમ્યા એ ઇઝરાયેલી લોકોને બોલાવે છે, અને જે કંઈ પણ પરિસ્થિતિનું એને જે ઓબ્ઝર્વેશન કરેલું, નિહાળેલો, અભ્યાસ કરેલો, અને અભ્યાસ કર્યા બાદ જે કંઈ પણ પરિસ્થિતિ સર્જાય છે તેના સંદર્ભમાં તે લોકોને પાછા બોલાવે છે. અને પછી નેહેમ્યા જે કહેશે એ મહત્ત્વની વાતો હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. રિપોર્ટિંગ કરે છે. રિપોર્ટિંગની અંદર બહુ સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું કે એ દરવાજાની જે હાલત હતી, જે સંદર્ભ હતી, એ તમે જુઓ છો. ને બધી વાતો ત્યાં આગળ રજૂ કરી. કોટ તૂટી પડ્યો છે, દરવાજા બળી ગયા છે, અને બધું એ આખો સંદર્ભ એણે જે જોયો, પહેલાં સાંભળેલો, પછી જોયો, હવે એ એના લોકોની પાસે લઈ જાય છે. જે સાંભળેલું, જે જોયેલું, હવે તે તેના લોકોની પાસે લઈ જાય છે. 17મી કલમથી લઈને 18મી કલમ, 2 કલમની અંદર આજે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. અને એમાં એવું લખ્યું છે, પછી મેં તેઓને કહ્યું. લોકોને ભેગા કરે છે. ઓબ્ઝર્વેશન કર્યા બાદ, સ્ટડી કર્યા બાદ એ હવે જે કંઈ પણ માહિતી આવે છે એ હવે લોકોને ભેગા કરીને જે કહેશે તે આ પ્રમાણે કે આપણે કેવી દુર્દશામાં છીએ ને તે તમે જુઓ છો. યરુશાલેમ ઉજ્જળ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. એવું રિપોર્ટિંગ કર્યા પછી બહુ સ્પષ્ટ પ્રમાણે રિપોર્ટિંગ કરે છે. એ રિપોર્ટિંગ કરવાનું મૂળ કારણ એવું હતું કારણ કે એ લોકોને રિયલાઇઝ થાય વે ધે આર
એવી તો કેવી પરિસ્થિતિ કે જેમાં તેઓ જીવી રહ્યા છે એ પરિસ્થિતિનું એમને ભાન થાય, સભાનતા આવે અને એ અહેસાસ કરી શકે, એનો અનુભવ કરી શકે. ધેટ વોઝ ધ રોલ ઓફ ધ નેહેમાયા. સો આજે જે પહેલો શબ્દ હું આપની સમક્ષ લઈ જવા માગું છું તે એટલો જ છે કે રિયલાઇઝેશન કરાવવાની વાત. કે જે પરિસ્થિતિની અંદર તમે જીવી રહ્યા છો એ પરિસ્થિતિ આવી કંઈક છે, મહાસંકટની અંદર ને અધમ દશાની અંદર લઈ જનારી છે ને એ કોટ તૂટી પડ્યો છે ને દરવાજા બાળી નાખવામાં આવ્યા છે ને એ દુર્દશાની અંદર તમે તમારું જીવન વ્યતીત કરી રહ્યા છો, ભંગિત થયેલા છો ને તૂટી ગયેલું છે ને સિક્યોર નથી ને સલામતી નથી ને એવા અસલામતવાળા ભંગિત થયેલા તૂટી ગયેલા ભાંગી પડેલી અવસ્થાની અંદર તમે તમારું જીવન જીવી રહ્યા છો. યુ લીવ ઇન ધ બ્રોકનનેસ. તૂટી પડેલું છે, ભાંગી ગયેલું છે, બળી ગયેલું છે, એની અંદર તમે જીવન જીવી રહ્યા છો. એવો અહેસાસ, એવું રિયલાઇઝેશન એ નેહેમ્યા એ બાંધકામની પ્રોસેસમાં કરાવે છે. અને રિયલાઇઝેશન એ બહુ જ મહત્વનું ફેક્ટર છે કોઈ પણ ક્ષેત્રમાં. પછી એ વ્યક્તિગત જીવન હોય, કૌટુંબિક જીવન હોય, મંડળીની વાત હોય, એ ડાયોસિસની વાત હોય, સમાજની વાત હોય, પણ મારું ને તમારું રિયલાઇઝેશન થવું, એનો અર્થ કે હું અને તમે આજે ક્યાં છીએ એ જે તે પરિસ્થિતિનો જેવો છે તેવો જ અભ્યાસ કરીને સાચી માહિતી મેળવીને એ ચિત્ર મારીને તમારી પાસે હોય, ધેટ ઇઝ કોલ્ડ રિયલાઇઝેશન. એક સમયે હું આમ હતો એવું નહીં, અત્યારે હું આમ છું, અત્યારે. અને નેહેમ્યા બહુ જ સમજી વિચારીને એક સ્પિરિચ્યુઅલ લીડર તરીકે પોતે સાંભળેલી વાત પર આધાર ન રાખતા, પોતે પોતાનો સુખ સાહેબીવાળું એ જીવનને ત્યજીને અનકમ્ફર્ટેબલ ઝોનની અંદર જાય છે. પ્રોવિઝન્સ જે કંઈ પણ હોય એ બધા રાજાની વાત હોય, એ સુબેદારની વાત હોય, એ વનરક્ષકની વાત હોય, જે કંઈ પણ રિક્વાયરમેન્ટ ને રિસોર્સિસની જરૂર હતી એ બધું જ લઈને હવે તે આ અનકમ્ફર્ટેબલ ઝોનમાં જાય છે, યરુસાલેમમાં જાય છે, ત્યાં અમુક મિત્રોની પસંદગી કરે છે, ઓબ્ઝર્વેશન કરવા નીકળી પડે છે, અભ્યાસ કરે છે, નજરે જુએ છે, એનો અનુભવ કરે છે, એનો અહેસાસ કરે છે. અને એ પોતે જે અહેસાસ કરે છે એ અહેસાસ એના લોકોને કરાવવો, એ રિયલાઇઝ કરાવવું કે યુ લીવ ઇન અ વેરી ટેરિબલ કન્ડિશન. એ એક્સરસાઇઝ એ બહુ જ મહત્વની છે. ઘણી બધી વખત એ ભંગિત અવસ્થાની અંદર, એ શોકિત અવસ્થાની અંદર, એ બ્રોકનનેસની અંદર જ્યારે જીવન જીવતા હોઈએ છીએ ત્યારે જીવન જીવવાનો આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા, ચોક્કસતા ચાલી જાય છે. ઘણી બધી વખત કદાચ એમાં ને એમાં જ રહેવાનું પસંદ કરી નાખતા હોઈએ છીએ. ઘણી બધી વખત જે કરુણ ને જે અધમ ને મહાસંકટવાળી ને દુર્દશાવાળી જે પરિસ્થિતિ હોય એમાંથી બહાર નીકળવાના એ આશાના કિરણો ના દેખાતા હોય એટલે હું અને તમે એની આજુબાજુ જ ફરતા રહેતા હોઈએ. જીવનનો આનંદ ચાલ્યો જાય, સુખ શાંતિ ચાલી જાય, જીવન જીવવાની તમન્નાઓ હોય તો એ કદાચ ઓછી થઈ જાય અથવા તો મરી પરવડે અને બહુ મજા ના આવે. ઘણી બધી વખત લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય, ડિપ્રેસ થઈ જાય, નેગેટિવ વિચારતા થઈ જાય, વિડ્રો કરી લે અને કોઈની જોડે બોલે નહીં, બોલે તો નકારાત્મક વિચારે ને બોલે ને કૃત્ય કરે ને એવા નેગેટિવ ડિરેક્શનમાં જતા રહેતા હોય છે. બ્રોકનનેસની અંદર જ્યારે માણસ ભાંગી પડે, તૂટી પડે અને એ એકદમ અસાધારણ સંજોગોમાં આવી જાય ત્યારે માણસ બની શકે કે નકારાત્મક બની જાય, બની શકે. ઇટ ઇઝ પોસિબલ. મારે તમારે કોઈનો વાંક કાઢવાની જરૂર નથી, પણ ઇટ ઇઝ પોસિબલ. કારણ કે એ નકારાત્મક પરિબળો ને વિચારો ને પ્રશ્નો ને એ વાતાવરણ ઘણી બધી વખત વ્યક્તિ પર એટલી હદે હાવી થઈ જાય છે કે માણસને એમાં બીજું કશું સારું દેખાય જ નહીં, આશાનો માર્ગ પણ ના દેખાય અને કદાચ ફ્રસ્ટ્રેટ થઈને માણસ બેસી જાય. યરુસાલેમના લોકો બદ્દીવાસના અનુભવની અંદર
એક આવી અસાધારણ અને દુર્દશાથી સભર એવી પરિસ્થિતિની અંદર મુકાઈ ગયેલા. હવે એમને એ પરિસ્થિતિનું ભાન કરાવવું, અથવા તો કારણ કે એ લોકોએ તો એક્સેપ્ટેબલ નોર્મ્સની અંદર એ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધેલો, કારણ કે ગુલામીના બંધનમાંથી હવે અમને અહીંયા આવ્યા છે, અથવા તો ત્યાં રહેવાની તક મળી છે, ધેટ્સ ફાઇન, જીવી લઈશું, ખેંચી લઈશું, બાકીનું પસાર કરી નાખીશું, એવી વિચારસરણી. પરંતુ અહીંયા નેહેમ્યા કહે છે કે યુ આર નોટ મેન્ટ ફોર ધીસ લાઈફ. આ પ્રકારનો દુર્દશાવાળું જીવન જીવવાને માટે પ્રભુએ તમને પસંદ કર્યા નથી ને તેડ્યા નથી. પ્રભુ તો તમને એમાંથી બહાર લાવવા માંગે છે. બસ એક સ્ટેપ, એક પગથિયાની જરૂર છે. એ તો તમને અહેસાસ થાય કે યસ, આઈ લીવ ઇન ધીસ સિચ્યુએશન. અને એ પરિસ્થિતિનું ભાન થવું, એ પરિસ્થિતિનો અહેસાસ થવો, એનું રિયલાઇઝેશન થવું, એ બહુ જ મહત્વ. રિયલાઇઝેશન જુદી જુદી રીતે થઈ શકે. પ્રભુ પવિત્ર આત્મા તમને પોતાને રિયલાઇઝ કરાવે. દાખલા તરીકે ઉડાવ દીકરાની વાત જો તમે બાઇબલની અંદર જોશો તો એ કાર્ય કરતો હતો, ભૂંડો ચરાવવાનું એ કાર્ય કરતો હતો. ત્યાં તે મનોમન ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન કહેવાય. પવિત્ર આત્મા તેના આત્માએ કરીને તેની સાથે વિધિન વાત કરે છે. ઇન્ટ્રાપર્સનલ, મનની અંદર પ્રભુ એને અહેસાસ કરાવે. પહેલાં હું આમ હતો, પહેલાં હું આમ હતો, પછી આમ હતો, પછી આમ, બધું આખું ચિત્ર એની નજર સમક્ષ લે આવે. ઘણી બધી વખત તમને ને મને મારીને તમારી સાચી પરિસ્થિતિનું ભાન અને રિયલાઇઝેશન બીજા નાનકડા મિત્ર મંડળના વર્તુળના લોકો તમને કરાવી શકે. સગાસ નહીં કરાવી શકે, તમારા સ્પાઉસ કરાવી શકે, તમારા માતા પિતા કરાવી શકે, તમારા બાળકો કરાવી શકે, તમારા વડીલો કરાવી શકે, મંડળીના આગેવાનો કરાવી શકે. યસ, ઇટ ઇઝ પોસિબલ. અને ત્યાં તમારે દમદાર ને જાનદાર એક સશક્ત ઈશ્વરને સમર્પિત એવા એ આત્મિક આગેવાની જરૂર પડે. અને ત્યાં એ તમારી સાચી પરિસ્થિતિનો રિયલાઇઝેશન કરાવે કે આપણે કેવી દુર્દશાની અંદર આવ્યા છે. એ યરુશલેમ ઉજ્જડ પડેલું છે, એના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે, અને આવી અસાધારણ પરિસ્થિતિની અંદર, અસલામત પરિસ્થિતિની અંદર, અનિશ્ચિતતા અને અંધકારમય પરિસ્થિતિની અંદર આપણે આપણું જીવન જીવી રહ્યા છે. જે તે પરિસ્થિતિની અંદર હું અને તમે જીવીએ છીએ, એ પરિસ્થિતિનો અહેસાસ તો, એનું રિયલાઇઝેશન થવું, ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. અને આજે રાતની બાઇબલ સ્ટડીની અંદર પહેલો શબ્દ જે હું આપની સમક્ષ શેર કરવા માંગુ છું તે એ કે રિયલાઇઝેશન થવું. રિયલાઇઝેશન કરવું ને કરાવવું, પોતાને થાય ને બીજાઓને કરાવવું. નેહેમ્યા પોતે એ પરિસ્થિતિનું રિયલાઇઝ કરે છે અને પછી હવે એના લોકોને એ પરિસ્થિતિનું રિયલાઇઝેશન કરાવે છે. ટુ રિયલાઇઝ યોરસેલ્ફ and make others realize. અને એ એક્સરસાઇઝ એ એડમિનિસ્ટ્રેશનની અને સ્પિરિચ્યુઅલ લીડરશિપની ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ એક્સરસાઇઝમાંની એક છે. સાચી પરિસ્થિતિનું ભાન થવું અને કરાવવું એ કોઈ પણ વિકાસની યાત્રાનું પહેલું પગથિયું છે. હું આમ કરવા માંગુ છું, હું તેમ કરવા માંગુ છું, હું અહીંયા જવા માંગુ, એટલે પણ તું આજે ક્યાં છે? That is very important. That is very important. Where do you stand today? તારી પ્રવર્તમાન પરિસ્થિતિ ક્યાં અને કેવી ને શું છે એનું સાચું ચિત્ર જો મને ને તમને મળે તો એના પર તમારે નિર્ણયો લેવા પડે, એના પર તમારે ડિઝાઇન બનાવવી પડે, એના પર તમારે સ્વપ્નોની એ સીડી બનાવવાની વાત આવે, એના પર પરિશ્રમ કરીને તમારે આગળ વધવાની વાત આવે. એ તમારી પ્રવર્તમાન પરિસ્થિતિ તમને ક્યાં નબળા છો, ક્યાં સબળા છો, કયા તમારા પોઝિટિવ પોઈન્ટ્સ છે, કયા તમારા નેગેટિવ પોઈન્ટ્સ છે, ક્યાં તમારે હોમવર્ક કરવાની જરૂર છે, ક્યાં તમારે હોમવર્ક નથી કરવાની જરૂર, આ બધું તમને એક્ઝેક્ટ ચિત્ર આપી દે. વેર ડુ વી સ્ટેન્ડ? આજે વ્યક્તિગત જીવનની અંદર હું અને તમે ક્યાં છે એનું રિયલાઇઝેશન થવું એ બહુ જરૂરનું છે. કૌટુંબિક જીવનની અંદર કૌટુંબિક અન્યો સાથેના સંબંધોનું રિયલાઇઝેશન થવું એ બહુ જરૂરનું છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોની વાત હોઈ શકે, માતા પિતા અને બાળકો વચ્ચેના સંબંધોની અંદર એ સંબંધોની દુનિયાનું રિયલાઇઝેશન થવું એ બહુ મહત્વની વાત છે. મંડળીની અંદર એ સંબંધોનું અને મંડળીની વ્યવસ્થાનું રિયલાઇઝેશન થવું એ બહુ મહત્વનું છે.
આત્મિક જીવનની અંદર, સામાજિક જીવનની અંદર, આર્થિક જીવનની અંદર, સંબંધોની દુનિયાની અંદર, હોલિસ્ટિક ગ્રાઉન્ડ ઉપર મારે ને તમારે પ્રવર્તમાન પરિસ્થિતિ કેવી છે એનું રિયલાઇઝેશન થવું બહુ જ જરૂરી છે. આત્મિક જીવનની વાત આવે એટલે પાપ સાથેના સંબંધની વાત આવે, પાપમય જીવનના સંદર્ભની વાત આવે કે પાપમય જીવનના સંદર્ભમાં હું અને તમે ક્યાં છે, વિશ્વાસમય જીવનના સંદર્ભમાં હું અને તમે આજે ક્યાં છે. મારા અને તમારા બાપ દાદા કદાચ બહુ ઊંચાઈ પર હોઈ શકે, એનો અર્થ એમ નહીં કે હું પણ એ જ ઊંચાઈ પર છું. બની શકે ના પણ હોય, બની શકે ના પણ હોય. આજે ક્યાં છીએ, where do we stand today? That is the key role for any building process. કોઈ પણ બાંધકામની પ્રક્રિયાનું આ બહુ જ મહત્વનું પાસું છે, બહુ જ મહત્વની એક્સરસાઇઝ છે કે જ્યાં હું અને તમે પૂરેપૂરી સભાનતામાં, પૂરેપૂરી સમજણ સાથે, હકારાત્મક શૈલીમાં, ઇન્ટેન્સલી હું અને તમે આપણી જાતનું એનાલિસિસ કરીએ છીએ, હું અને તમે આપણી જાતને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને સાબિત કરવા માંગીએ છીએ કે ધીસ ઇઝ વેર વી સ્ટેન્ડ. 1993 ને 94ના વર્ષ દરમિયાન બિશપ પોલ ચૌહાણ સાહેબની આગવી શૈલીની અંદર પ્રભુએ મને એક વર્ષ યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે અને વેસ્ટ ઇન્ડિઝમાં જમૈકાની અંદર જવાની તક મળી. 12 દેશના 12 જુવાન દીકરા દીકરીઓ અમે સાથે હતા. સ્ટેઇંગ ટુગેધર, સ્ટડિંગ ટુગેધર, સર્વિંગ ટુગેધર, લર્નિંગ ટુગેધરનો કન્સેપ્ટ હતો ને એક વર્ષ દરમિયાન જમૈકાની બાઇબલ કોલેજની અંદર, યુનાઇટેડ થિયોલોજિકલ કોલેજ વેસ્ટ ઇન્ડિઝ જમૈકાની અંદર જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે અમારો એક જે સબ્જેક્ટ હતો એ સાયકોલોજીનો સબ્જેક્ટ હતો. અને સાયકોલોજીના સબ્જેક્ટની અંદર જ્યારે જ્યારે લેક્ચરર જ્યારે શીખવવા આવ્યા ત્યારે એમણે એમના જીવનની ટેસ્ટિમની આપી અને ટેસ્ટિમની આપ્યા બાદ એમણે પૂછ્યું કે હું જે બોર્ડ ઉપર જે સવાલો લખું છું એના જવાબ આપો. પહેલો સવાલ, હુ એમ આઈ? બીજું, હુ એમ આઈ? ત્રીજું, હુ એમ આઈ? એમ કરીને 6 વખત એમણે આ સવાલ લખ્યો. હુ આર યુ ટુડે? Where do you stand today? I think આ એક્સરસાઇઝ આજના સંદર્ભમાં, આજના દિવસમાં મારા અને તમારા બધાને માટે બહુ જ મહત્વની અને ખૂબ જ જરૂરિયાતની એક્સરસાઇઝ બની જશે. મારા અને તમારા ફોર ફાધર્સ ક્યાં હતા એની વાત નથી કરતા. હું અને તમે ક્યાં જવા માંગીએ છીએ એની પણ વાત હું અત્યારે નથી કરતો. સ્વપ્ન તો જોવાના જ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે, અવર ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એમની પ્રેસિડેન્શિયલ સ્પીચની અંદર એવું કીધેલું કે ટુ કીપ ધ લો એમ ઇઝ અ ક્રાઇમ. નીચા ધ્યેય રાખવા તે ગુનો છે, એવી વાતનો ઉલ્લેખ એમણે કરેલો. બહુ પડકારદાયક વાત. એટલે જો તમારા ધ્યેય ને તમારા સ્વપ્નોને, તમારી ઈચ્છાઓને, તમારી એ ડિઝાઇન જો ઊંચી હશે તો એમાં કશું ખોટું નથી. ઇટ ઇઝ ગુડ. ઘણી બધી વખત આપણા બાળકોને હું સવાલો પૂછતો હોઉં છું, સ્કૂલની અંદર જતા છે કે ભાઈ તું શું કરે છે? તો કે 9મામાં ભણું છું, 10મામાં ભણું છું, 11મામાં ભણું છું. પછી પૂછીએ કે ભાઈ તું શું કરવાનો? તો જવાબ નથી આપી શકતા. Hardly they might be having the design. ખાલી સ્વપ્ન જોવાથી બધું સાકાર થઈ જાય છે એવું પણ જીવનમાં નથી. અને જેથી કરીને તમારે બહુ જ સમજણ સાથે તમારી કેપેસિટી ને તમારી જે રેન્જ હોય ને એબિલિટીઝ ને સ્કિલ્સ હોય, તમારી જેટલી ચાદર હોય એને કન્સિડર કરીને ઘણી બધી વખત તમારે એ અપકમિંગ ડિઝાઇન ને અપેક્ષાઓ ને સ્વપ્નો ને ઈચ્છાઓ ને યોજનાઓના સંદર્ભમાં આયોજન કરવું પડે. પરંતુ એને સાકાર જો કરવું હોય તો આજે તમે ક્યાં છો એનો અભ્યાસ બારીકાઈથી કરવો પડશે. એનું રિયલાઇઝેશન થવું જોઈએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસની જો વાત કરું તો CNI સિનોડની 27 ડાયસિસમાંની એક,
કે જ્યાં આટલી મોટી સંખ્યાની અંદર પાળક સાહેબો આપણી પાસે હોય, આટલી મોટી સંખ્યાની અંદર વિશ્વાસુ ભાઈ બહેનો આપણી સાથે હોય, આટલી મોટી સંખ્યાની અંદર આટલા બધા રિસોર્સિસ આપણી સાથે હોય, આટલી બધી પરિસ્થિતિની અંદર ને આટલી મોટી ડાયાસિસની અંદર 16 વિભાગની અંદર ગુજરાત ડાયાસિસને વહેંચી નાખવાની વાત આવે અને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો હોય, એરિયા ડીન્સ હોય, પાળકો હોય, ડીકનો હોય, સુવાર્તિકો હોય, મિશનરીઓ હોય અને અબોવ ઓલ કેટલા બધા લે લીડર્સ ભાઈઓ બહેનોની આગેવાની ને સ્રોતની વાત આપણે વ્યવસ્થાની અંદર આવી છે. હવે આ બધા જે રિસોર્સિસ છે, આ બધી જે એબિલિટીઝ છે, આ બધી જે સ્કિલ્સ છે, આ બધી જે પ્રોવિઝન્સની વ્યવસ્થા મારીને તમારી પાસે છે, એનો અભ્યાસ કરવો પડે અને તેઓ આજે ક્યાં છે એનો અભ્યાસ કરવો પડે. અને પછી એ લોકોના તાલંતો, એ લોકોની શક્તિ, એ લોકોની જે તાલંતોની જે બાબતો છે એનો રાઇટલી ને ટાઈમલી ઉપયોગ થાય છે કે નહીં એનો અભ્યાસ કરવો પડે. એમને ઓપોર્ચ્યુનિટી મળે છે કે નહીં એનો અભ્યાસ કરવો પડે. તેઓની પરિસ્થિતિ પ્રવર્તમાન કેવી છે એનો અભ્યાસ કરવો પડે. તેઓની આર્થિક પરિસ્થિતિ કેવી છે, સામાજિક પરિસ્થિતિ કેવી છે, આધ્યાત્મિક પરિસ્થિતિ કેવી છે, તેમની બૌદ્ધિક પરિસ્થિતિ કેવી છે એનો અભ્યાસ કરવો પડે. એનાલિસિસ કરવું પડે કે આપણા સમાજની અંદર કેટલા માસ્ટર્સ થયેલા છે, આપણા સમાજની અંદર કેટલા ડોક્ટર્સ છે, આપણા સમાજની અંદર કેટલા એડવોકેટ્સ છે, આપણા સમાજની અંદર કેટલા પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર છે, આપણા સમાજની અંદર કેટલા શિક્ષકો છે, નર્સિસ છે, પેરામેડિકલ સ્ટાફમાં છે, આપણા સમાજની અંદર કેટલા લોકો કોર્પોરેટ ક્ષેત્રની અંદર સેવાઓ આપી રહ્યા છે, આપણા સમાજની અંદર કેટલા લોકો જોબ વગરના છે, આપણા સમાજના લોકો કેટલા લોકો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, જોબલેસ થઈ ગયા છે. See, this is what we all have to do. જ્યાં સુધી આ બધી બાબતોનો અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી સાચી પરિસ્થિતિનું રિયલાઇઝેશન નહીં થાય. સો રિયલાઇઝિંગ ધ મોમેન્ટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. રિયલાઇઝેશન થવું બહુ જરૂરનું છે. સમાજના બાંધકામની વાત કરવા માંગતા હોય, મંડળીઓના બાંધકામની વાત કરવા માંગતા હોય, એ કમિટીને બાંધકામ કરવાની વાત કરતા હોય, જો સન્ડે સ્કૂલના બાળકોની જો વાત કરતા હોય, સન્ડે સ્કૂલ મિનિસ્ટ્રીની જો અત્યારે અભ્યાસ કરવા બેસીએ તો તમે આગેવાન છો, સાંભળતા હશો, વિચારી શકો શું આપનું બાળક સન્ડે સ્કૂલમાં જાય છે? 52 રવિવારમાંથી કેટલા રવિવાર સન્ડે સ્કૂલ ચાલે છે અને આપનું બાળક જાય છે? શું તમે લઈ જાઓ છો? શું મંડળીની અંદર એવું કોઈ પ્રોવિઝન છે? આટલા બધા જુવાનોની જો વાત કરવાની વાત હોય તો આટલા બધા ગુજરાત ડાયસના જુવાનો, વેર આર ધે? વેર આર ધે ઓન સન્ડે સર્વિસ? Are they inside or outside? What do they do? કેટલા જુવાનો ગ્રેજ્યુએશન ને માસ્ટર્સ ડિગ્રીમાં આગળ ધપી રહ્યા છે, કેટલા લોકો કારકિર્દીને સફળતાપૂર્વક સિદ્ધ કરી રહ્યા છે, કેટલા લોકો ફ્રસ્ટ્રેટ થઈને ડાઉન થઈને બેસી ગયા છે, કેટલા જુવાનો વ્યસનો તરફ ગયા છે, કેટલા લોકો નિરાશ થયેલા છે. વેર આર અવર યંગ પીપલ? વિમેન્સની વાત કરવામાં આવે, સિનિયર સિટીઝન્સની વાત કરવામાં આવે. સી આ બધા જ અલગ અલગ પ્રકારના વર્ગનો બારીકાઈથી અભ્યાસ કરવો પડશે, એનું એનાલિસિસ કરવું પડશે અને એનું સાચું રિપોર્ટિંગ મારીને તમારી પાસે થાય, દરેક મંડળીની અંદર થાય, દરેક વિભાગની અંદર થાય, દરેક ડાયોસિસની અંદર થાય. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. Then and then only we'll be able to realize where do we stand. અને એ બહુ 2 દિવસ પહેલા મારી ઘરે ભરૂચથી પ્રભુના એક સેવક આવેલા અને એમની સાથે હું બેસીને જે વાતચીત કરતો હતો એ બહુ મહત્વની હતી. એડવોકેટ આવેલા, અશ્વિન ખંભાતા કરીને, અને એમની સાથે અમે જ્યારે પરિવાર તરીકે વાતો કરતા હતા ત્યારે એમણે ઘણી બધી જે અનુભવના આધારે ઘણી બધી માહિતી રજૂ કરી. ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ, મોટિવેટિંગ, ઇન્સ્પાયરિંગ. અને આ જે એક્સરસાઇઝ છે, આ જે જવાબદારી છે એ પાળક સાહેબ અને પાસ્ટોરેટ કમિટીના સભ્યોની સંયુક્ત જવાબદારી છે. એ સ્થાનિક મંડળીમાં પાળક અને પાસ્ટોરેટ કમિટી અને વિવિધ અંગોની અંદર જેઓ સેવા આપી રહ્યા છે તેઓની જવાબદારી. આમાં પેરેન્ટ્સ પણ એટલા જ જવાબદાર છે. જો વિભાગની અંદર જો તમે લીડરશિપ કરી રહ્યા છો, એરિયા ડીન ને એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર છો, તો ધેન ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે આ બધું હોમવર્ક કરવું પડશે કે તમારા વિભાગની અંદર કેટલા કુટુંબ છે,
તમારા વિભાગની અંદર કેટલા સિનિયર સિટીઝન છે, તમારા વિભાગની અંદર કેટલા જુવાનો છે, તમારા વિભાગની અંદર કેટલા બાળકો છે, તમારા વિભાગની અંદર કેટલા લોકો સર્વિસ કરનારા ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર છે, ગવર્મેન્ટ સર્વન્ટ છે, કેટલા લોકો બેકાર છે, કેટલા લોકો ખેડૂત છે, કેટલા લોકોની આર્થિક પરિસ્થિતિ સારી છે, નબળી છે. This is what all we have to learn and study together. અને એ કર્યા બાદ જ મને તમને સાચું રિયલાઇઝેશન થશે. જ્યાં સુધી સાચું રિયલાઇઝેશનનું ચિત્ર નહીં આવે ત્યાં સુધી હું અને તમે સાચા નિર્ણયો નહીં લઈ શકીએ, ત્યાં સુધી હું અને તમે સમાજને સાચી અને સારી દિશામાં આગળ નહીં લઈ જઈ શકીએ. સાહેબ, તેને ત્યાં જ પડ્યા રહેવું પડશે. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસની અંદર પ્રભુએ અદ્ભુત અને અજાયબ જેવું માળખું આપ્યું છે. અને એ માળખાને જો જીવંત બનાવવું હશે તો એ માળખાના પાત્રોએ જીવંત બનવું પડશે. માળખાના પાત્રોએ નેહેમ્યાવાળી કરવી પડશે. માળખાના પાત્રોએ નેહેમ્યા જેવું કમિટમેન્ટ ને દર્શન ને વિઝન ને મિશન ને કન્સર્ન ને કેર સાથે મેદાનમાં જવું રહેવું પડશે. પાસ્ટરલ મિનિસ્ટ્રીને ઇફેક્ટિવ બનાવવી પડશે. ચર્ચની વાત કરું છું, એક ચર્ચની વાત, which is very important. અને એ મને તમને રિયલાઇઝેશન કરાવશે કે where do we stand today as a society, where do we stand as a diocese today. આજે હું અને તમે ડાયોસિસ તરીકે ક્યાં છે, આજે હું અને તમે સ્થાનિક મંડળી તરીકે ક્યાં છે. અને તેથી કરીને મારી અપીલ છે પાળક સાહેબોને, મારી અપીલ છે સુવાર્તિક ડીકન મિશનરીઓને, મારી અપીલ છે પાસ્ટરેટ કમિટીના સભ્યોને કે તમે જો તમારી મંડળીમાં આગેવાન છો અને એ જવાબદારી જો પ્રભુએ તમને સોંપી છે તો તમારી મંડળીની રજે રજ માહિતી આઉટલાઇનના ફોર્મમાં તમારી પાસે હોય એ બહુ જરૂર છે. પ્લીઝ ડુ ધીસ હાર્ડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. અને જો તમે એરિયા ડીનની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય છો તો તમારા વિભાગની અંદર તમે એ એક્સરસાઇઝ કરી શકો તેમ છો. અને એ ઇવેન્ચ્યુઅલી ડાયોસિસની એક્સરસાઇઝ બનશે જે મને ને તમને મારીને તમારી સાચી પરિસ્થિતિનું ભાન કરાવશે. એનાલિસિસ, ઓબ્ઝર્વેશન, પોતાની જાતને એન્ગેજ કરવાની વાત અને પછી એ જે તે પરિસ્થિતિને પર્સનલી નિહાળવાની વાત માટે મારે આપ આગેવાનોની જરૂર છે, મદદની જરૂર છે, આપના ઇન્વોલ્વમેન્ટની જરૂર છે, આપના કન્સર્નની જરૂર છે, આપના કોન્ટ્રીબ્યુશનની જરૂર છે. કોન્ટ્રીબ્યુશન એટલે નોટ ઇન ટર્મ્સ ઓફ મની બટ ઇન ટર્મ્સ ઓફ યોર સેલ્ફ, પર્સનલની વાત કરી રહ્યો છું. અને એ હોમવર્ક, હાર્ડવર્ક અને ટીમવર્ક મને ને તમને રિયલાઇઝેશનના સ્ટેજ પર લઈ જશે. આ તો મેં ડાયોસિસની વાત કરી. આવી વાત તમે તમારા કૌટુંબિક જીવનમાં કરી શકો. હસબન્ડ વાઈફ અને બાળકોની વાત આવે તો એમાં તમે રિયલાઇઝેશન કરો. આજથી 5 વર્ષ પહેલાં તમે ક્યાં હતા, અત્યારે તમે ક્યાં છો, હવે પછીના 5 વર્ષ કે 10 વર્ષમાં તમે ક્યાં જવા માંગો છો. એ દેટ ઇઝ કોલ્ડ પ્લાનિંગ. હું પ્લાનિંગની વાત નથી કરતો, પણ અત્યારે તમે ક્યાં છો એનું રિયલાઇઝેશનની વાત છે. અને આજથી આ સ્ટેજથી હવે તમે ક્યાં જવા માંગો છો. વી મસ્ટ હેવ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ કે જેથી કરીને વેર ડુ વી સ્ટેન્ડ ટુડે. અને જ્યારે વ્યક્તિને એ રિયલાઇઝ થાય ને ત્યારે પછી એના બધા ધોરણો બદલાઈ જતા હોય છે. બધા ધોરણો બદલાઈ. નેહેમ્યા અહીંયા લીડર તરીકે એના લોકોને રિયલાઇઝ કરાવે છે. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મેક યોર સેલ્ફ રિયલાઇઝ એન્ડ મેક અધર્સ રિયલાઇઝ. This is a creative and constructive exercise, friends. જીવનો બાંધશે, જીવનો બાંધશે, કુટુંબો બાંધશે, મંડળી બાંધશે, ડાયોસિસને બાંધશે, સમાજને બાંધશે. સાચું રિયલાઇઝેશન થવું એ પ્રભુ પવિત્ર આત્માનું અદ્ભુત અને અજાયબ જેવું કાર્ય છે અને ઈશ્વર તરફથી મળતો આશીર્વાદ છે. અચ્છા ભલા વ્યક્તિ અને ઈશ્વર તેને આ પવિત્ર આત્માના પરાક્રમે કરીને એને રિયલાઇઝ કરાવતા જ હોય છે. એવું નથી કે એમને ખબર ના પડે. ઘણી બધી વખત ખોટું કરનારાઓને પણ બધું ખબર જ હોય છે કે એ લોકો ખોટું કરે છે અને ઊંડે ઊંડે રિયલાઇઝ પણ થતું હોય કે આઈ હેવ ડન ધીસ રોંગ. સો ફ્રેન્ડ્સ, આજે બાઇબલ સ્ટડીની અંદર જે પહેલો શબ્દ હું આજે આપની સમક્ષ લઈ જઈ રહ્યો છું તે તો રિયલાઇઝેશન, પ્રિન્સિપલ ઓફ રિયલાઇઝેશન. નેહેમ્યા પોતે કરે છે અને એના લોકોને કરાવે છે. લીડર્સની આ રિસ્પોન્સિબિલિટી છે કે પોતે રિયલાઇઝ થાય
અને એની સાથે જોડાયેલાઓને રિયલાઇઝ કરે ને કરાવે. ધીસ ઇઝ ધ મેજર ટાસ્ક ઓફ ધ એની લીડર. કોઈ પણ આગેવાનનું આ બહુ જ મોટું જવાબદારીભર્યું કાર્ય છે કે જેણે અદા કરવાનું. મારે શું એવું કહેતા મેં ઘણા બધા લોકોને સાંભળ્યા છે. આવું ના હોય, આવું ના હોય. જો મંડળી અને સમાજ તરીકે પ્રભુએ મને ને તમને કોરોનામાંથી બચાવ્યા છે, પ્રભુએ મને ને તમને એક મોટી ઘાત એ સમાન વર્ષમાંથી પસાર કરીને નવા વર્ષમાં લઈ આવ્યા છે. લેટ્સ હેવ અ ન્યૂ પરસેપ્શન. લેટ્સ રિયલાઇઝ ટુડે વેર ડુ વી સ્ટેન્ડ. પ્રભુ સાથેના સંબંધમાં હું અને તમે આજે ક્યાં છે? મારા કૌટુંબિક સંબંધોની અંદર આજે હું અને તમે ક્યાં છીએ? મારા મંડળી સાથેના સંબંધની અંદર આજે હું અને તમે ક્યાં છીએ? મારું ડાયોસિસ ને મારા સમાજ સાથેના સંબંધમાં હું અને તમે ક્યાં છે? મારા અન્ય ધર્મી મિત્રો અને કલીગ સાથેના સંબંધમાં હું અને તમે ક્યાં છે? ક્યાં છે મારી પ્રાયોરિટી? વેર ડુ વી સ્ટેન્ડ? વેર ડુ વી સ્ટેન્ડ? અને જો તમે આજે પોતે જ શિક્ષક બનીને તમે તમારા જીવનના રિયલાઇઝેશનના પાથ પર તમે માર્ક્સ આપશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે તમે ક્યાં છો. આ માર્ક્સ તમે કોઈને કહેતા નહીં, તમારા પૂરતા જ સીમિત. વેર ડુ યુ સ્ટેન્ડ? શું તમે 100% કમિટેડ છો? શું તમે તમારી પાસે ઈશ્વરે જે શક્તિઓ અને રિસોર્સિસ આપેલા છે, તાલંતો આપેલા છે, એનો 100% ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ ગ્રાઉન્ડ ઉપર ઉપયોગ કરો છો? શું તમે મંડળી સાથેના સંબંધની અંદર ખરેખર સારી રીતે હકારાત્મક શૈલીમાં બંધાયેલા છો, સંકળાયેલા છો? નિયમિત રીતે શું તમે ઈશ્વરનું ભજન કરવા માટે દેવળમાં જાઓ છો કુટુંબ તરીકે? એક સર્વે એવું કહેશે કે નોર્મલ વર્શિપ સર્વિસની અંદર લગભગ 35 થી 45% લોકો દર રવિવારે ભજન સેવામાં આવે છે. બીજા અમુક ટકા લોકો મહિનામાં 2 વખત આવે અને અમુક ટકા લોકો ભાગ્યે જ જાય. વેર ડુ યુ સ્ટેન્ડ? વેર ડુ યુ સ્ટેન્ડ? તમારી આત્મિક જીવનમાં, તમારા સામાજિક જીવનમાં, તમારા સંબંધોની દુનિયામાં, તમારા આર્થિક જીવનમાં વેર ડુ યુ સ્ટેન્ડ? તમે ક્યાં છો? રિયલાઇઝેશન પ્રભુ મને અને તમને કરાવે એવી મારી પ્રાર્થના છે. પ્રિન્સિપલ ઓફ રિયલાઇઝેશન. નેહેમ્યા એના લોકોને એ દુર્દશા વિશે, એ ઉજ્જળતા વિશે, એ બળી ગયેલા વિશે રિયલાઇઝ કરાવે છે કે ધીસ ઇઝ વોટ વી આર લિવિંગ ઇન. આ પ્રકારની પરિસ્થિતિમાં હું અને તમે જીવી રહ્યા છે. એ ઈર્ષ્યાની વાત હોય, એ અદેખાઈની વાત હોય, એ અભિમાનની વાત હોય, એ ભૌતિકવાદની વાત હોય, એ નાના નાના ગ્રુપોની અંદર, વર્તુળની અંદર જીવન જીવવાની વાત હોય, એ લોકોના પગ ખેંચવાની વાત હોય, લોકોના જીવનોને ક્રશ કરી નાખનારી સુલ્લગ નાની નાની ખોટી ખોટી ગંદી ગંદી રજૂઆતો હોય, એ માનસિક વિકૃતતા હોય, વ્યસનો હોય, વ્યભિચાર હોય, એવું ઘણું બધું હોઈ શકે. વેર ડુ યુ સ્ટેન્ડ? તમારા સિવાય આ પૃથ્વી પર તમારી વાસ્તવિક પરિસ્થિતિનું રિયલાઇઝેશન બીજા કોઈને કદી નહીં થાય, કરી જ નહીં શકે. યુ આર ધ બેસ્ટ જજ. યુ આર ધ બેસ્ટ જજ. સો ફ્રેન્ડ્સ, ડુ રિયલાઇઝ ટુડે વેર ડુ યુ સ્ટેન્ડ. તમારો જવાબ તમારા સ્વામીને માટે પૂરતો છે. તમે એ જવાબ લખીને આપી શકો તમારા પ્રભુને, બોલીને આપી શકો, પ્રાર્થના દ્વારા આપી શકો, આંસુઓ દ્વારા આપી શકો, સાયલન્સ દ્વારા આપી શકો. તમને રિયલાઇઝ થાય દેટ ઇઝ મોર ધેન ઇનફ. દેટ ઇઝ મોર ધેન ઇનફ. અને નેહેમ્યા અહીંયા બહુ સ્પષ્ટપણે કહેશે કે ચાલો આવી અઘરી પરિસ્થિતિની અંદર એના લોકોને કહેશે કે આવી અસાધારણ પરિસ્થિતિમાં આપણે મુકાયેલા છે, દુર્દશામાં છે, ઉજ્જવળ થયેલા છે, બધું બળી ગયેલું છે, ભસ્મ થયેલું. શબ્દ ભસ્મ, બળીને રાખ થઈ જાય ને એને ભસ્મ કહેવાય. ભસ્મ એટલે કશું નામો નિશાન રહ્યું નથી એમ, એવું એનો અર્થ. That was their living standard. That was the condition they were living in. Realize કરાવે છે. નેહેમ્યા પોતે realize કરાવે છે. Realization is the ministry. Ministry of the work of the Holy Spirit. પણ એ પ્રભુ પવિત્ર આત્માની સહાયથી તમે પોતે રિયલાઇઝ થઈને બીજાઓને પણ રિયલાઇઝ કરાવી શકો.
વિચારો દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા, વલણ દ્વારા, વર્તણૂક દ્વારા, વ્યવહારો દ્વારા. પ્લીઝ realization in a positive sense. Please take it positively. પણ અહીંયાથી ખાલી રિયલાઇઝ કરાવીને એમને દુઃખી કરી નાખવાના ને એમને વધારે ફ્રસ્ટ્રેટ કરી નાખવાના ને એમને ડિસ્ટર્બ કરી નાખવાના, દેટ વોઝ નોટ ધ ઇન્ટેન્શન. દેટ વોઝ નોટ ધ ઇન્ટેન્શન. પણ એમને એમની વાસ્તવિક પરિસ્થિતિનું રિયલાઇઝેશન કરાવીને નેહેમ્યા આગળ વધે છે કે આવી પરિસ્થિતિમાં તમે ક્યાં સુધી બેસી રહેશો? આવી પરિસ્થિતિમાં જીવવાને માટે ઈશ્વરે તમને તેડું આપ્યું નથી. તો આવી નિરાશાજનક ને ઉજ્જળ અને ભસ્મ થયેલી અને દુર્દશાવાળી પરિસ્થિતિને માટે પ્રભુએ તમને સર્જ્યા નથી. તમને તો એમાંથી બહાર આવવાને માટે, તમને તો આનંદ અને આશીર્વાદિત જીવન જીવવા માટેનું આહ્વાન આપવામાં આવ્યું છે. યુ આર બોર્ન ટુ ફ્લાય. તમને તો ઉડવાને માટે જન્મ આપેલો છે. કીપ ફ્લાઇંગ, કીપ ફ્લાઇંગ says the Nehemiah. નેહેમ્યાના લોકોને એમની વાસ્તવિક ખરી પરિસ્થિતિનું ભાન કરાવીને હવે કહેવા માંગે છે કે ચાલો આપણે યરુસાલેમનો કોટ બાંધીએ. હવે આવી પરિસ્થિતિમાં રહેવાનું નથી. એનફ ઇઝ એનફ. અને માટે એ આહ્વાન આપે છે. અને બીજો જે શબ્દ આજનો જે છે તે મોટિવેશન. મોટિવેશન. એમની એક ડિપ્રેસિંગ સિચ્યુએશનની અંદર અને એવા સિનારીઓની અંદર નેહેમ્યા હવે એમને મોટિવેટ કરવા જઈ રહ્યો છે. સી ધ પ્રિન્સિપલ ઓફ મોટિવેશન. મોટિવેટ કરવું, એકબીજાને ઉત્તેજન આપવું, એકબીજાને ઇન્સ્પાયર કરવા, એકબીજાને એમની અઘરી પરિસ્થિતિની અંદર ઊભા થવા માટેનું ઈંધણ પૂરું પાડવું, ધેટ ઇઝ કોલ્ડ મોટિવેશન. Motivating someone is a unique exercise. મોટિવેશન તમે તમારા શબ્દો દ્વારા આપી શકો, તમારા વલણ દ્વારા આપી શકો, તમારી વાતચીત દ્વારા આપી શકો, તમારી ઉપસ્થિતિ દ્વારા આપી શકો, તમારા અનુભવ દ્વારા આપી શકો, તમારા શિક્ષણ દ્વારા આપી શકો, તમારા પોઝિશન દ્વારા આપી શકો, તમારા ફાઇનાન્સ દ્વારા આપી શકો, તમારી પ્રાર્થના દ્વારા આપી શકો. તમે વ્યક્તિને મોટિવેટ જુદી જુદી શૈલીની અંદર આજે પણ કરી શકો તેમ છો. We need to motivate everyone. Motivation. નેહેમ્યા દુર્દશામાં, ઉજ્જળ પરિસ્થિતિમાં, એ ભસ્મ થયેલી પરિસ્થિતિમાં રહેતા લોકોને હવે આપવા જાય છે. એકદમ ડાઉન થયા હોય, એકદમ ક્રશ થયા હોય, એકદમ ડિસ્ટ્રોય થયા, એવા લોકોને ઉત્તેજન આપવાનું, એવા લોકોને મોટિવેટ કરવાની જવાબદારી નેહેમ્યા અહીંયા સંભાળી લેશે. વોટ અ મિનિસ્ટ્રી. ઘણી બધી વખત તો પડતાને સૌ કોઈ મારે એવું ઘણી વખત જોતા હોઈએ છે. ઘણી વખત ભૂલ થઈ ગઈ હોય, જો ખોટું થઈ ગયું હોય તો એવા લોકોને સામે લોકો જે રીતે જોતા હોય છે, જે રીતે એમને સરકાસ્ટિક લેંગ્વેજમાં એમની સાથે વાતચીત કરતા હોય, અઠાસ્ય કરતા હોય, મસ્કરી કરતા હોય, ટોન્ટ મારતા હોય, આવા લોકો તમને મળશે રસ્તામાં. Friends, you are not called for that kind of destructive work. You are called to motivate one another. તમે એકબીજાને હિંમત આપવાના માટે, એકબીજાને ઉત્તેજન આપવાના માટે, એકબીજાને મોટિવેટ કરીને એમની અઘરી પરિસ્થિતિમાંથી એમને બહાર લાવવા માટે, એમને એ નેગેટિવ અને પોઝિટિવ જે ઝોન હોય એની વચ્ચે બ્રિજ બનવાને માટે પ્રભુ તમને ને મને આજે આમંત્રણ આપે છે, તેડું આપે છે. અહીંયા નેહેમ્યા એ ઇઝરાયેલના લોકોને માટે મોટિવેશનલ રોલ અદા કરે છે અને કહે છે કે આવી પરિસ્થિતિમાંથી ચાલો આપણે યરુસાલેમનો કોટ બાંધીએ. પછી એવું લખ્યું છે કે જેથી આપણે નિંદા પાત્ર ન થઈએ. સી પોઝિટિવ સ્ટ્રોક આપે છે. એ મોટિવેશનલ પર્સનાલિટીનું બહુ મહત્વનું કેરેક્ટરિસ્ટિક્સ છે. નિરાશા અને નિષ્ફળતા અને અઘરી પડની અંદર મુકાયેલા લોકોને ઇન્સ્પાયર કરવા, પોઝિટિવ વેવ્સ આપવા, પોઝિટિવ સ્ટ્રોક આપીને એમને ફરીથી ઊભા થવા માટેની એ વ્યવસ્થાઓ કરવી, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નિરાશ ને ડિસ્ટર્બ થયેલા લોકોને ઘણી બધી વખત ઊભા થવાની ઈચ્છા ના થાય ને વિચારોય ના આવે, કારણ કે એમાં ને એમાં જ
રોદડા રડ્યા કરતા હોય તો વિચારો કર્યા કરતા હોય, એટલે બીજું બહારનું કદાચ વિચાર ના પણ આવે. પણ જો તમે આજે એવી પરિસ્થિતિમાં નથી મુકાયા તો ઇટ ઇઝ યુ હુ કેન ગો એન્ડ મોટિવેટ સમવન. પતિત અવસ્થામાં કોઈને જોઈને એનું અઠાસ્ય કરવું એ માનવી જીવનની સારી એક્સરસાઇઝ નથી, એ તો દુષ્કૃત્ય કહેવાય. કોઈકની અધમ અવસ્થામાં અઠાસ્ય કરવું એ પણ દુષ્કૃત્ય કહેવાય. કોઈકની ખરાબ પરિસ્થિતિમાં મુકાયેલા જે સંજોગોવાળી જીવનશૈલી હોય એમાં એ કશું કોમેન્ટ નકારાત્મક શૈલી કરીને એને ડિસ્ટર્બ કરવું એ પણ દુષ્કૃત્ય કહેવાય. વી આર કોલ્ડ ફોર ધ મિનિસ્ટ્રી ઓફ મોટિવેશન. ઉત્તેજન આપવાની વાત, ઉત્તેજન આપવાની વાત. તમારે ને મારે ઉત્તેજનના વાક્યો બોલવા પડશે. તમારે ને મારે પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ કરવું પડશે. તમારે ને મારે ઉત્તેજન આપીને એમની પડખે ઊભા રહીને એમને આગળ વધવા માટે શોલ્ડર, ખભો આપવો પડશે. ખભો એટલે ખાલી આ શોલ્ડરની વાત નહીં, તમારી કેપેસિટી પ્રમાણે વોટ એવર ધ બેસ્ટ યુ કેન ડેર ટુ ડુ દેટ. જો તમે યુટ્યુબ ચેનલ પર જોશો તો ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો વિશે તમે ઘણું બધું સાંભળતા હશો. નેહેમિયા વોઝ અ મોટિવેશનલ લીડર કે અઘરામાં અઘરી પળોની અંદર મુકાયેલા, નિરાશ થયેલા, નાસીપાસ થયેલા, ડિસ્ટર્બ થયેલા, ફ્રસ્ટ્રેટ થયેલા, ડિપ્રેસ થયેલા, કન્ફ્યુઝ અને કેઓટિક એવા, ઇનસિક્યોર અને ડાર્કેસ્ટ એવા ઝોનની અંદર જીવનારા લોકોને હવે નેહેમિયા મોટિવેટ કરવા નીકળ્યો છે કે ચાલો લેટ્સ બિલ્ડ અપ, ચાલો બાંધીએ. તૂટેલું તો તમે જોયું ને, તૂટેલામાં તો તમે રહ્યા ને કાયમ રહેતા રહ્યા, રડતા રહ્યા, પણ હવે દેટ ઇઝ ઇનફ. વી આર કોલ્ડ ટુ બિલ્ડ. મને તમને બાંધકામની સેવાને માટે પસંદ કર્યા છે અને બાંધકામ કરવાને માટે હવે નેહેમિયા કહે છે કે ચાલો આપણે યરૂશાલેમનો કોટ બાંધીએ. સ્પેસિફિક બની જવાની વાત, કોટના બાંધવાની વાત કરે છે અને તે પણ યરૂશાલેમનો કોટ કે જે ભાંગી પાડવામાં આવેલો, એના દરવાજા કે જે બાળી નાખવામાં આવેલા, સ્પેસિફિક ડિઝાઇન સાથે, વેલ મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ સાથે એક મેચ્યોર ગ્રાઉન્ડ ઉપર હવે પ્રેઝન્ટ કરે છે, મોટિવેટ કરે છે કે ઇટ ઇઝ નાઉ અવર ડ્યુટી, ઇટ ઇઝ નાઉ અવર રિસ્પોન્સિબિલિટી ટુ બિલ્ડ ધીસ પર્ટિક્યુલર વોલ ઓફ જેરુસલેમ. યરૂશાલેમનો કોટ બાંધવાનું એ દર્શન લઈને આવેલો અને હવે લોકોને સાથે રાખીને, લોકોને શિક્ષણ આપીને, લોકોને રિયલાઇઝ કરાવીને હવે મોટિવેટ કરતા કહે છે નાવ ઇટ ઇઝ અવર ટર્ન, ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ બિલ્ડ વિચ ઇઝ બ્રોકન. જે તૂટેલું છે, જે ભંગાયેલું છે, જે બળી ગયેલું છે એને બાંધવાની જવાબદારી મારી ને તમારી છે. સમાજમાં આવો હકારાત્મક અભિગમ દરેક તબક્કાની અંદર, દરેક માળખામાં થવો જોઈએ. પછી એ ગ્રાસરૂટ લેવલની વાત હોય, એ પાસ્ટોરેટ લેવલની વાત હોય, એ વિભાગીય લેવલની વાત હોય, ઝોનલ લેવલની વાત હોય, ડાયોસિસ લેવલની વાત હોય કે સિનડ લેવલની વાત હોય. ધીસ ઇઝ ધ કોલ ધ લોર્ડ ઇઝ ગિવિંગ ટુ યુ એન્ડ મી. લેટ અસ અરાઇઝ એન્ડ બિલ્ડ. ચાલો આપણે યરૂશાલેમનો કોટ બાંધીએ. તૂટેલું છે, ભંગાયેલું છે, જર્જરિત થયેલું છે, બળી ગયેલું છે, એને બાંધવાનું આહવાન અહીંયા નેહેમિયા એ સંદર્ભમાં રહેતા લોકોને આપે છે. વોટ એ મોટિવેશન. ખબર નહીં તમે કોઈને મોટિવેટ કર્યા કે કેમ, મને નથી ખબર. કર્યા તો કેટલી હદે કર્યા અને કેવી અપેક્ષા સાથે કર્યા એ પણ મને નથી ખબર. શું તમારા જીવન દ્વારા કોઈના જીવનમાં મોટિવેશન મળીને જીવનમાં વૃદ્ધિ અને વિકાસ પામીને આગળ વધ્યું છે કોઈ? શું તમે કોઈને ઉત્તેજન આપ્યું છે? શું તમે ઉત્તેજનના વાક્યો બોલો છો? શું તમે કોઈના જીવનને બાંધવાની વ્યવસ્થામાં આગળ ધપી રહ્યા છો?
આમાં તો આંગળી ચિંતાય નહીં ને, આમાં તો આત્મતપાસ જ કરવાની. જીવન નાનું છે મિત્રો, અને એ નાનું જીવન ગમે ત્યારે ગમે તેનું પૂરું થઈ શકે. અને એ નાનકડા જીવનની અંદર પ્રભુએ મને ને તમને જે ભંગિત થયેલું છે, જે જર્જરિત થયેલું છે, જે નાશ પામેલું છે, જે ભસ્મ થયેલું છે, જે બળી ગયેલું છે, એને બાંધવાની સેવાને માટે પ્રભુએ મને ને તમને પસંદ કર્યા છે. પછી એ જીવન હોય, કોઈ કુટુંબ હોય, એ પાત્રો હોય, એ વ્યવસ્થા હોય, કે જે જીવનશૈલી હોય, ડિપેન્ડ્સ અપોન યુ. બટ યુ આર કોલ્ડ ટુ મોટિવેટ અધર્સ. We are called to motivate others. ટીકા ટિપ્પણીઓ બંધ, નકારાત્મક વાતો બંધ, કોઈના જીવનોની સાથેની રમત ને છેડછાડ બંધ. અને એના બદલે હિંમત, ઉત્તેજન, આશાના અને દિશાના વાક્યો બોલવાની વાત આવે. આ નાનકડી શરૂઆત, હું તો કહું છું ઘરથી જ શરૂઆત કરો ને, દુનિયામાં કંઈ જવાની જરૂર નથી. યુ શુડ મોટિવેટ યોર ફેમિલી મેમ્બર્સ. સ્ટાર્ટ વિથ યોર ફેમિલી, વિચ ઇઝ ધ ટફેસ્ટ એવર એક્સરસાઇઝ. અને તમારા જેવું બેસ્ટ મોટિવેશનલ પાત્ર તમારા કુટુંબમાં બીજું કોઈ નહીં હોઈ શકે. Others may motivate, but with their intention and with their calculation. તમે નિસ્વાર્થપણે, ગણિત વગર, કોઈકનું હિત થાય તમારા સભ્યનું એવી સમજણ સાથે જ તમે મોટિવેશન કરશો. સો સ્ટાર્ટ વિથ યોર ફેમિલી. સ્ટાર્ટ મોટિવેટિંગ. સ્ટાર્ટ મોટિવેટિંગ યોર ચર્ચ મેમ્બર્સ. If you are the leader, if you are the creative and a constructive person of the Christian community, you are called to build. You are called to motivate. Motivation is very important. Very important. And this is very, very important exercise we in the church need to do today. કેટલા બધા લોકો આજે પણ નિરાશ છે, કેટલા બધા લોકો બ્રોકન ફેમિલીઝમાં જીવન જીવી રહ્યા છે, કેટલા બધા લોકોની આર્થિક પરિસ્થિતિ ડાઉન ને ડાઉન થતી જાય છે. બે એક્સ્ટ્રીમ હાઇટના સર્કલના મિત્રો આપણા સમાજમાં જોવા મળે છે. અમુક લોકો બહુ જ રીચ છે, તો અમુક લોકો બહુ જ પુઅર પણ છે, કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય. બહુ જ મુશ્કેલ છે. ઘણા બધા લોકો દેવાના બોજા હેઠળ દબાયેલા છે. એટલી બધી લોનો લે, એટલી બધી લોનો લે કે આખો પગાર એમના હપ્તામાં જતો રહે. કેપેસિટી ના હોય તોય લેવાનો પ્રયત્ન કરે, અને લેવું હોય કેપેસિટી ના હોય તો તમારે લોન લેવી પડે. લોન લેવી પડે એટલે તમારો પગાર એમાંથી કપાઈ જાય. 30 દિવસ ઘર ચલાવવાના ફાંફા પડી જાય. ખ્રિસ્તી સમાજમાં જો તમે ડોન્ટ ટેક ઇટ પર્સનલી પ્લીઝ, આપણે ઘર પણ લોન લઈને લઈએ છીએ, કાર પણ લોન લઈને લઈએ છીએ, 2 વ્હીલર્સ પણ લોન લઈને લઈએ છીએ. હવે તો લોકો મોબાઈલ પણ લોન લઈને લેતા થઈ ગયા. બોલો, ફર્નિચર લોન લઈને. પછી ખોટા ખોટા શોખો પૂરા કરવા માટે લોકો લોન લેતા હોય છે. સિસ્ટમમાં બેંકમાં લોન લો તો વાત અલગ રહી, પણ ઘણા બધા લોકો 5% ને 8% ને 10% વ્યાજે લઈને લોકો લોન લે છે. બોલો, એવા લોકોનું હું નામ સાથે ઓળખું છું કે જેઓ ને દર મહિને 15,000 ને 25,000 ને 30,000નો તો ખાલી હપ્તો ભરવાનો, મૂડી તો એમની એમ જ. સાહેબ, લોકોને ઘર આપી દેતા મેં જોયા છે. પેલા લોકો લખાઈ લે. આ એક ન્યુસન્સ વેલ્યુ હમણાં શરૂ થઈ છે. ઘણા બધા લોકો આ ન્યુસન્સના વિક્ટીમ બની રહ્યા છે. આણે કર્યું એટલે મારે કરવાનું, આ લાવ્યો એટલે મારે લાવવાનું, આ iPhone 12 લાવ્યો એટલે મારે લાવવાનું. અલ્યા ભાઈ, મારી તો રેન્જ જ નથી. તમે મને એમ કહો, શ્રીનિવાસ તું iPhone 12 લે, અલ્યા ક્યાંથી લાવે? ના મેળ પડે.
પછી ખોટા ખોટા સ્વપ્નો મારે જો જોવાના હોય ને પછી એને સાકાર કરવાની ઈચ્છા રાખવાની હોય તો પછી મારે લોન લેવી પડે, પગારમાંથી કપાઈ જાય એટલે ફાંફા પડે. આવું નહીં કરવા, આવું નહીં કરવા. અને આવી અઘરી પળોને કારણે ઘણા બધા લોકો ડિસ્ટર્બ થયેલા છે. કેટલા બધા કુટુંબોની અંદર અત્યારે કૌટુંબિક પ્રશ્નો ચાલે, તમને ખબર છે? ઘણી વખત પ્રોપર્ટીને કારણે પ્રશ્નો ઊભા થઈ ગયા. સાહેબ, બોલવાના સંબંધો નહીં, બોલવાના. હું આઈ નો ધેમ પર્સનલી, 30 વર્ષની જાહેર સેવા છે. ઘણા બધા કુટુંબો વિચ્છેદ થઈ રહ્યા છે, તમને ખબર છે? ડિવોર્સ રેટ તમને ખબર છે? જે કુટુંબમાં પતિ પત્નીના વચ્ચે ઝઘડો થાય એટલે એને જો અલગ અલગ રહેવા જતા રહે પોતપોતાના ઘરે, અને પછી એમના મા બાપની જે હાલત થાય એનો તમને અહેસાસ છે? એક બોજારૂપ જીવન શરૂ થઈ જાય સાહેબ. ટેન્શન થઈ જાય, ના કહેવાય ના સહેવાય. અને કોર્ટમાં જો મેટર ચાલી ગઈ ને લાંબા વર્ષોની વાત આવે તો જીવન રફે દફે થઈ જાય. વેરી ડિફિકલ્ટ. બ્રોકન સિચ્યુએશનમાં જીવનારા પાત્રોની વાત. નોકરી જતી રહે ને આર્થિક આવક બંધ થઈ જાય ને જો હપ્તાઓ ચાલુ રહે તો સાહેબ મકાન જપ્ત થઈ જશે, ગાડી પણ જપ્ત થઈ જશે. આવા લોકોને મેં જોયા છે ને હું મળ્યો છું, માટે હું શેર કરી રહ્યો છું. નામ ના દેવાય મારાથી, હું કદી નહીં દઉં. પણ આઈ એમ શેરિંગ ધ રિયલ સિચ્યુએશન ઓફ ટુડે ઇન અવર સોસાયટી. ગ્રામ્ય વિસ્તારમાં તમે જાઓ સાહેબ, ખેડૂતોની હાલત જુઓ. જમીનના માલિકો હતા, મિશનરીઓ આપીને ગયેલા. 6 વીઘા જમીન, 8 વીઘા જમીન સાહેબ. ગીરવો મૂકી દીધી સાહેબ, ગીરવે. કારણો મારે નથી આપવા, કોણે કેમ મૂકી. જમીન માલિકો ખેતના મજૂરો બની ગયા. આવક આવે ક્યાંથી? પાક 365 દિવસ ના થાય. આર્થિક પરિસ્થિતિ નબળી થતી ચાલી. આર્થિક પરિસ્થિતિ નબળી થાય એટલે એમના કુટુંબના બાળકોના અભ્યાસની વાત આવે સાહેબ, વ્યસનોની વાત આવે, નકારાત્મક વિચારો અને નકારાત્મક આચરણોની વાત આવે. વાંધાજનક ને વાંધાઓ જ રજૂ કરવાની ઈચ્છા થઈ આવે. સાહેબ, આ બધું તો તમે જુઓ. What's going on in our situation, in our times? And that is where we require the ministry of motivation. Ministry of motivation. Okay, પ્રશ્ન હશે, મુશ્કેલી હશે, બ્રોકન ફેમિલીઝ હશે, આર્થિક સમસ્યાઓ હશે, વ્યસન પણ હશે, ઘણા બધા કારણો હોઈ શકે. કોઈનો ન્યાય નથી કરવો આપણે, પણ હવે આપણે એમને બહાર તો લાવવા પડશે ને, અને એમને ફરીથી ઊભા પણ કરવા પડશે ને. કોણ કરશે કહો? યુ એન્ડ મી. અને મંડળી એટલે બિલ્ડિંગ નહીં. મંડળી એટલે હું અને તમે જીવતા પાત્રોની મંડળી બને, વિશ્વાસીઓના સમુદાયની મંડળી બને. And that is the role of the church. That is the mission of the church, and mission of motivation should be the priority in our churches today. આપણી મંડળીની અંદર, આપણા આગેવાનોની અંદર, આપણી વ્યવસ્થાઓની અંદર, આપણા વક્તવ્યોની અંદર, આપણી જીવનશૈલીની અંદર, આપણા સંબંધોની અંદર, આપણા વ્યવહારોની અંદર, આપણા વલણોની અંદર મોટિવેશનલ એ કન્સેપ્ટ ને પરસેપ્શન અભિગમ લાવવાની જરૂર છે અત્યારે. વી વોન્ટ ટુ બિલ્ડ વન અનધર. એકબીજાને બાંધવાની વાત, એકબીજાને ઊભા કરવાની વાત, એકબીજાને ખભો આપવાની વાત, એકબીજાને સાચવી લેવાની વાત, એકબીજાને સંભાળીને નવેસરથી જીવન જીવવાનો આનંદ અને આશીર્વાદ આપવાની વાત, ભલા સમૃદ્ધિ બનવાની વાત. We are called for that. Ministry of motivation. નેહેમ્યા પતિત થયેલા લોકોને એ
દુર્દશામાં મુકાયેલા લોકોને, ઉજ્જડ પરિસ્થિતિમાં મુકાયેલા લોકોને અને ભસ્મ થયેલી પરિસ્થિતિમાં રહેતા લોકોને ઉત્તેજન આપતા કહેશે કે ચાલો આપણે યરુશલેમનો કોટ બાંધીએ કે જેથી આપણે નિંદા પાત્ર ના થઈએ. એટલે નિંદાનું કારણ આપણે ના બનીએ. લોકો મારીને તમારી મસ્કરી કરે ને અટહાસ્ય કરે એવું ના થાય માટે વી મસ્ટ મૂવ અહેડ, વી મસ્ટ ગો અહેડ. અને પછી બહુ સ્પેસિફિકલી એમને મોટિવેટ કરતા બીજી બે મહત્વની વાતો કહેશે. ધેટ ઇઝ વેરી એન્કરેજિંગ એન્ડ વેરી ઇન્સ્પાયરિંગ. અને લખ્યું છે કે મારા ઈશ્વરની મારા પર કૃપા દ્રષ્ટિ હતી. ઈશ્વરની કૃપાનો એણે જે અનુભવ કરેલો તે, અને પછી બીજું લખ્યું છે તે પ્રમાણે, તથા રાજાએ મને જે વચનો આપ્યા હતા તે વિશે પણ મેં તેઓને કહ્યું. પહેલા તો એ લોકોને એમની દુર્દશાવાળી પરિસ્થિતિનો ભાન કરાવ્યું, એમને હિંમત આપી, એમને ઉત્તેજન આપ્યું, એમને ઊભા કરવા માટેનું પ્રેરણાજનક વાક્ય આપ્યું. લેટ અસ અરાઇઝ એન્ડ બિલ્ડ. ચાલો આપણે ઊભા થઈએ અને બાંધીએ યરુશલેમનો કોટ. એનાથી સહેજ આગળ વધતા એ મોટિવેશનલ સ્પીચની અંદર બીજો મુદ્દો મૂકે છે, તે એટલો જ છે કે ઈશ્વરની કૃપાનો મને અનુભવ થયો. I have experienced the grace of God. ઈશ્વરની કૃપાનો જે મને અનુભવ થયો છે એ હું તમને જણાવવા માંગુ છું. અને એ ઈશ્વરની કૃપાના અનુભવની સાક્ષી હવે ઉત્તેજન આપતા આ લોકોને જણાવે છે. અપાર્ટ ફ્રોમ ધેટ, બીજી મહત્વની વાત કે રાજા તરફથી જે વચનો મને મળ્યા એ પણ મેં એમને જણાવ્યું. ઈશ્વર રાજાઓનો રાજા અને પૃથ્વી પરના રાજા તરફથી જે પ્રોવિઝન મળ્યું, જે વ્યવસ્થાઓ મળી, જે આશીર્વાદો મળ્યા, જે વચનો મળ્યા, જે ડિઝાઇન મળી એ પણ હું તમને જણાવવા માંગુ છું. એટલે એનો અર્થ એવો થયો કે તમે ઊભા થાવ, કારણ કે તમને ઊભા કરવાને માટે પ્રભુએ મને મોકલ્યો છે. એની કૃપા આપણી સાથે છે અને આખી વ્યવસ્થાની અંદર રાજા તરફથી મને ને તમને વ્યવસ્થાઓ જે આશીષ સ્વરૂપે મળેલી છે. વોટ અ મોટિવેશનલ સ્પીચ એવર. Nehemiah motivates the people, those who are living in a terrible condition of their life. Nehemiah એ પોતાના જીવનના બહુ જ મુશ્કેલ અને ગંભીર એવા સંદર્ભની અંદર જીવન જીવનારા લોકોને મોટિવેશન આપે છે, હિંમત આપે છે, ઉત્તેજન આપે છે, સમજણ આપે છે, સ્પષ્ટતા આપે છે, અશ્યોરન્સ આપે છે, એક્સપિરિયન્સ ને એક્સપોઝર શેર કરે છે, પ્રોવિઝન વિશે કહે છે કે વી આર નોટ અલોન. Neither you are alone, neither we are alone. મારીને તમારી સાથે ઈશ્વર ને ઈશ્વરની કૃપા છે, મારીને તમારી સાથે રાજાના વચનો છે. અને માટે આવો આપણે ઊભા થઈ જઈએ. ક્યાં સુધી બેસી રહીશું? ક્યાં સુધી નિરાશાજનક પરિસ્થિતિમાં બેસી રહીશું? ચાલો ઊભા થઈએ. ઇટ્સ અ ટાઈમ ટુ રાઇઝ અપ યોરસેલ્ફ. આ સમય છે કે આપણે આપણી જાતને ઊભા કરીએ. શબ્દો દ્વારા, વિચારો દ્વારા, વલણો અને વર્તણૂક ને વાક્યો અને વ્યવહારો દ્વારા આવો ઊભા થઈએ, ઊભા કરીએ, થઈએ ને કરીએ. comes under the ministry of motivation. So આજે મિત્રો બે બાબતો મેં તમને કહી, રિયલાઇઝેશન એન્ડ મોટિવેશન. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો, આ પ્રવર્તમાન બદલાયેલા સમાજના સંદર્ભના સંજોગોમાં મંડળીની બહુ મોટી જવાબદારી છે. પાળક સાહેબની બહુ મોટી જવાબદારી છે. પાસ્ટોરેટ કમિટીના સભ્યોની બહુ મોટી જવાબદારી છે. સન્ડે સ્કૂલ ટીચર્સની બહુ મોટી જવાબદારી છે. તમે એને લાઇટલી નહીં લઈ શકો. વિવિધ અંગોની અંદર સેવા કરનારાઓની બહુ મોટી જવાબદારી છે. સિનિયર સિટીઝન્સની બહુ મોટી જવાબદારી છે. આગેવાનો, જેઓ પોતાની જાતને સો કોલ્ડ આગેવાનો તરીકે ઓળખાવે છે, નાની નાની મર્યાદાવાળી ગેરસમજણોને દૂર કરીએ, એક મનના અને એક ચિત્તના થઈએ, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરીએ, એકબીજાને જો માફ કરવાના હોય તો માફ કરીએ, એકબીજાને જો પ્રેમ કરવાનો તો પ્રેમ કરવાનું શરૂ કરીએ, એકબીજાને સમજીને, સ્વીકારીને, સન્માન આપીને જો સાથે રહેવાનું હોય તો સાથે રહેવાનો પ્રયત્ન કરીએ. પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. ઘણું બધું મારાથી ના કહેવાય એટલે નથી કહેતો.
પણ વી આર ઓલ્સો લિવિંગ ઇન એ ટેરિબલ કન્ડિશન. વી આર લિવિંગ ઇન એ ટેરિબલ કન્ડિશન. ક્યાં સુધી નાના નાના વાળાઓની અંદર રહીશું? ક્યાં સુધી નાના નાના વર્તુળની અંદર જીવનને મૂકીને સમાજને નાના નાના વર્તુળમાં વિભાજિત કરી નાખીશું? ક્યાં સુધી હું ને તમે મારું ને તમારું કર્યા કરીશું? ક્યાં સુધી હું ને તમે ટીકા ટિપ્પણીઓ કર્યા કરીશું? હાઉ લોંગ? નેહમ્યા કહે છે બહુ થયું, ઇનફ નાઉ. ચાલો નવેસરથી નવા અંદાજમાં, નવા અભિગમમાં, નવી શૈલીમાં, નવી સમજણમાં, નવા સમર્પણ સાથે બાંધકામની પ્રક્રિયામાં આગળ વધીએ. અને એના માટે રિયલાઇઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એના માટે મોટિવેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. પ્રભુ આ વાતો સમજવાને માટે પહેલાં મને અને પછી આપને, આપણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે. ગોડ બી વિથ યુ એન્ડ ગોડ બ્લેસ યુ. પ્રાર્થનામાં જોડી. જીવનના સ્વામી, આ સમયને માટે મેં તમારો આભાર માનીએ છીએ. બહુ અદ્ભુત અને અજાયબ જેવી રિયલાઇઝેશન અને મોટિવેશનની મિનિસ્ટ્રી વિશે જે શિક્ષણ તમે અમને આપ્યું, પ્રવર્તમાન અમારી પરિસ્થિતિનો અંદાજ અને અભ્યાસ કરવા માટેનું આહ્વાન તમે અમને આપ્યું, અમે તમારો આભાર માનીએ છીએ. બાકીની જીવનયાત્રામાં આ સિદ્ધાંતોને સમજીને અમે જીવનમાં આગળ વધી શકીએ એ માટેની સહાય તમે અમને બોલનાર અને સાંભળનાર પાત્રો તરીકે આપો, એવી અમારી પ્રાર્થના છે. હવે પછીની બાઇબલ સ્ટડીમાં પણ તમારી આશીષ અમને આપજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, મને તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम. तू बड़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले. तू बड़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले. स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बड़े और मैं घटूं. स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बड़े और मैं घटूं. तू बड़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले. तू बड़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले. यीशु तू मेरा है, हम सब तेरे हैं प्रभु. यातनाएं, कठिनाइयां, अत्याचार, कोई भी मुझे आपके प्रेम से अलग नहीं कर सकता. हम कहां जाएं प्रभु? हम किसके पास जाएं? सिर्फ तू ही हमारा प्रभु है. यीशु तू मेरा प्रभु, तू हम सबका प्रभु है.
पास, उस नाम को पुकारे इस वक्त और कहे यीशु मैं तेरा हूं, तू मेरा है, हर एक जंजीर टूट जाएगी यीशु के नाम से। यीशु नाम में है चंगाई, यीशु नाम में है रिहाई, यीशु नाम में है सच्चाई, यीशु नाम में है भलाई, यीशु नाम में है चंगाई, यीशु नाम में है रिहाई, यीशु नाम में है सच्चाई, यीशु नाम में है भलाई। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। मेरा जीवन तेरा खुदा है, खुदा मेरे खुदा, मेरा जीवन